અમે સુરક્ષિત અનુભવીએ છીએ। તમને એવું લાગે છે કે આપણા પ્રધાનમંત્રી તો વારંવાર પોતાની સરસ મજાની વિદેશ નીતિને લઈને વાતો કરતા હોય છે। એમની આ વિદેશ નીતિ અત્યારે જે આપણા વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં ફસાયેલા છે તેમને જલ્દી પાછા લાવવા માટે કારગત નીવડશે। જયના સૌપ્રથમ તો હું ઝી 24 કલાકના માધ્યમ દ્વારા તમામ જે કિર્ગિસ્તાનમાં આપણા એમબીબીએસ ભણતા વિદ્યાર્થીઓ જે ગુજરાતના હોય કે ભારત દેશના હોય જે ફસાયા છે અને એમના પેરેન્ટ્સ જે અત્યારે ઝી 24 કલાકના માધ્યમ દ્વારા ન્યૂઝ જોઈ રહ્યા હોય એ તમામને હું આવેદન કરવા માંગુ છું કે બિલકુલ પણ પેનિક થવાની જરૂર નથી। એક મજબૂત અને એક સ્થાપિત વિરોધ પક્ષ તરીકે જો ભારત સરકાર દ્વારા કોઈ પણ ભૂલ થશે આ વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે અથવા તો એમની માટે કિર્ગિસ્તાનમાં જ કોઈ ફેસિલિટી ઊભી કરવા માટે તો અમે બિલકુલ ધ્યાન દોરીશું। પરંતુ જે રીતે આજે કિર્ગિસ્તાનમાં આપણા ગુજરાતના અને ભારતના વિદ્યાર્થીઓ એમબીબીએસ કરવા ગયા, મજબૂરીના કારણે એમબીબીએસ કરવા ગયા અને ફસાયા છે, આજે એ એમના ફાધરને फोन કરીને એવું બિલકુલ કહેતા હશે कि पापा मोदी जी ने गुजरात और भारत में मेडिकल कॉलेजों की स्थापना नहीं की, इसलिए हमें यहाँ पे एमबीबीएस पढ़ने के लिए आना पड़ा। ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે રીતે શાણી વાતો કરી રહ્યા છે, પરંતુ તમને આંકડો આપી દઉં ઝરના કે આજે ભારત દેશની પરિસ્થિતિ, ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં એમબીબીએસ માટે 6,858 સીટો, ડેન્ટલમાં 1,250 સીટો, આયુર્વેદિકમાં 3,116 સીટો, હોમિયોપેથિકમાં 4,290 સીટો, ટોટલ 15,514 સીટો। સામે ગુજરાતમાં 2023માં 45,915 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા પાસ કરીને આ એમબીબીએસ ડેન્ટલ મેડિકલના કોર્સ કરવા માટે એલિજિબલ થયા। તો મને કહો કે 15,000 તમે માઇનસ કરી નાખો, બાકીના 30,000 વિદ્યાર્થીઓ શું કરશે ભાઈ? એટલા માટે તો નિશાંતભાઈ, તમને એવું લાગે છે કે કદાચ આ બધા દેશોમાં ભણવા જવાની જરૂર એટલા માટે પડી રહી છે વિદ્યાર્થીઓને કે જે ઇનફ સીટ્સ હોવી જોઈએ આપણા દેશમાં, તેની વ્યવસ્થા કરવામાં નથી આવી અને એટલા માટે વિદ્યાર્થીઓ મજબૂર થયા છે બહાર ભણવા જવા માટે। જી જી નિશાંતભાઈ, હજી એક આગળ તમને આના તમે જે સવાલ કર્યો એના રિલેટેડ હજી હું તમને આગળ કહું કે સીટ તો આપણી ત્યાં ઓછી જ છે, પણ સાથે સાથે મારા ને તમારા જેવા મધ્યમ પરિવાર, જો મારે ને તમારે એમબીબીએસ ભણવું હોય તો અહીંયાની જે પણ કોઈ અવેલેબલ પ્રાઇવેટ કોલેજીસ છે ત્યાં 15 થી 20 લાખ વાર્ષિક તમારો ખર્ચો થાય। એટલે ટોટલ તમે 5 વર્ષ પૂર્ણ કરો એટલે તમારો લાઇબ્રેરી ચાર્જ, તમારો બુકનો ચાર્જ, તમારા લિવિંગ કોસ્ટ સાથે 1 થી 1.5 કરોડ રૂપિયા તમને ડોક્ટર બનવા માટે અહીંયા ખર્ચો થાય। આ જ વસ્તુ તમે કિર્ગિસ્તાનમાં કે કઝાકસ્તાનમાં કે રશિયામાં જઈને કરો છો તો માત્ર ને માત્ર તમે જો કે 25 થી 30 લાખ રૂપિયા વાર્ષિક તમારો 25 થી 30 લાખ રૂપિયા તમારા આખા કોર્સનો ખર્ચો થતો હોય છે। હવે કયા મા બાપ ના ઈચ્છે કે એના 70 થી 80 લાખ કે 1 કરોડ રૂપિયા બચે? દરેક મા બાપ ઈચ્છતા હોય ને। તો મા બાપની પણ મજબૂરી હોય છે કે આટલું મોંઘું દાટ, આટલી બધી પોપ્યુલેશન ભારત દેશમાં, આટલી બધી યુટિલિટીઝ છે, આટલી બધી સંસ્થાઓ હોવા છતાં પણ સીટોના અભાવે અને જેટલી પણ સીટો છે એમાં આટલો બધો 1 થી 1.5 કરોડનો ખર્ચો થતો હોય તો મજબૂરીમાં પોતાના વિદ્યાર્થીઓને ડોક્ટર બનાવવાના સપના જોતા હોય છે। જોવાનો અધિકાર તમામને છે, મને પણ છે, પરંતુ મોકલવા પડે છે। તો મારું એવું આવેદન છે ઝરના, હું એક જ સવાલ કરવા માંગુ કે યુક્રેનથી ભારત સરકારે શ્રેષ્ઠ કામ કર્યું, ચલો 17,000 વિદ્યાર્થીઓને ત્યાંથી વોર ઝોનમાંથી પાછા લાયા, પણ એ 17,000 વિદ્યાર્થીઓનું ભારતમાં ભવિષ્ય શું? કોઈ પોતાનું ફર્સ્ટ યર છોડીને આવ્યું, કોઈ પોતાનું સેકન્ડ યર છોડીને આવ્યું, કોઈ થર્ડ યર, કોઈ ફોર્થ યર। એ લોકોને અહીંયા ભારત દેશમાં મેડિકલની સીટો નથી એટલે તો એ લોકો યુક્રેન ભણવા ગયા હતા, એ લોકોને અહીંયા એડમિશન મળ્યા જ નથી, એ લોકો રોડ ઉપર રખડે છે। એમના ભવિષ્યનું શું? એવી રીતે કિર્ગિસ્તાનના વિદ્યાર્થીઓને ભારત સરકાર ને ગુજરાત સરકાર પાછા લાવવાની ઝરના વાત કરે છે, પણ ગુજરાતમાં પાછા આવીને ભવિષ્ય શું હશે? ક્યાં એડમિશન મળશે?